સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છોટાઉદેપુરમાં ગરમાયો છે અને જે તોડજોડની રાજનીતિ છે હજુ પણ યથાવત છે અને ગઈકાલે જે ઓડિયાંબા ગામ ખાતે એટલે કે ધંધોળા જિલ્લા પંચાયતમાંથી કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને સંગ્રામસિંહ રાઠવા ત્યારે ઓડિયાંબા ખાતે પહોંચ્યા હતા અને તેમણે આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું છે। ત્યારે સીધા સંગ્રામસિંહ રાઠવા સાથે જ વાત કરીશું કે ગઈકાલે તમે ધંધોળા જિલ્લા પંચાયતના એટલે કે ઓડિયાંબા ગામ ખાતે પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું, કેટલાક કાર્યકર્તાઓ જોડાયા ને શું કહેવું? બહુ મોટી સંખ્યામાં 100 કરતાં વધારે કાર્યકરો ઓડિયાંબા ગામમાં કાલે જોડાયા। ધંધોળા જિલ્લા પંચાયતમાં નિર્ણાયક કાર્યકરો જે હતા આમ આદમી પાર્ટીમાં તેઓ સૌ નારાજ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। આપ જાણી શકો છો કે સતત રોજે રોજ ઘણા જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ધ્યાનમાં રાખીને હજારોની સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર બોડેલીની અંદર 6 કરતાં વધારે બિનહરીફ સીટ થઈ છે નગરપાલિકામાં। અત્યારે આજની જ વાત કરું, એકલબારા તાલુકા પંચાયતમાં પણ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે અને ગઈકાલે ઓડિયાંબામાં આવું થયું છે। એટલે સતત ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં એક સમુદ્રની જે છટા છે એ રીતે ભારતીય જનતા પાર્ટીની ઓર બધા કાર્યકરો આવતા છે અને મને લાગી રહ્યું છે કે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી મેજોરિટીથી પોતાનો ભગવો જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના નગરપાલિકાની ચૂંટણીમાં લહેરાશે અને આદરણીય નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા સીએમ સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ભગવો સમગ્ર ગુજરાતમાં લહેરાશે। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે સમગ્ર જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, પરંતુ આ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક દાવો કરી રહી છે કે અમે જે રાઠ વિસ્તાર હોય કે છોટાઉદેપુરનું જે 7 જિલ્લા પંચાયત અને જે તાલુકા પંચાયત તેમાં અમે કંઈ કાચું નથી છોડવાના અને અમે પણ આ વખતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટો જીતવાના। તો આ બાબતે આપનું શું કહેવું? બિલકુલ ફોક વાત છે એમની। દુકાનમાં માલ નથી અને ઉધાર માલ વેચવાની વાત કરીને લોકોને ગુમરાહ કરવા જઈ રહ્યા છે। આ લોકો ઘણા ઉમેદવારોને તમને મુખ્ય ઉમેદવાર બનાવીશું, તમને પહેલું મેન્ડેટ આપીશું એમ કરીને લઈ ગયા અને છેલ્લે બીજા કે ડમીમાં બી નથી રાખ્યા અને એનો જ એક મોટો આક્રોશ આ દેખાઈ રહ્યો છે। આમ આદમી પાર્ટી પાસે કશું છે નથી, ખોટી ગેરંટી વગરની વાતો છે, એમના જ નેતાઓની કોઈ ગેરંટી નથી અને આજે એમના જ કાર્યકરો એમને ગેરંટી વગરના કરીને ભારતીય જનતા પાર્ટીને જીત આપવાની કગાર પર છે। પરંતુ એ લોકો એવું જણાઈ રહ્યા છે કે ચેતર વસાવા જે આ છોટાઉદેપુર વિસ્તારમાં આવ્યા અને સભાઓ કરી, આ સભાઓથી લોકો ખૂબ આકર્ષિત થયા છે અને આપ પાર્ટીના સાથે જ છે તેવું એ લોકો જણાવી રહ્યા છે। તો આ બાબતે આપનું શું કહેવું? છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસુભાઈ, ધારાસભ્ય રાજુભાઈ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સતત અહીંના લોકોની પાસે છે। આમ આદમી પાર્ટી પાસે કશું છે નથી એટલે તેમને ત્યાં ડેડિયાપાડાથી અહીં બોલાવવા પડે છે। ડેડિયાપાડા કરતાં અમારા છોટાઉદેપુર જિલ્લાના રોડ રસ્તા અને પાણી અને આવાસો અને એવા ઘણા કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે। આજે સિંચાઈની વાત કરીએ તો 5000 કરોડના ઉપર સિંચાઈ માટે લોકોને નર્મદા માતાનું પાણી મળશે। આજે એક્સપ્રેસ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, તેના હજારો કરોડની ગ્રાન્ટ અહીં ફાળવવામાં આવી છે। લોકોને કામ દેખાઈ રહ્યું છે। એ ચેતર વસાવા ત્યાંથી અહીંયા આવે અને અહીંયા લોકોને ગુમરાહ કરવામાં આવશે, કોઈ એમને માને નહીં અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં આજે લોકો જોડાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે, કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી જીત થવાની છે એવું મને લાગે છે। બિલકુલ, જે પ્રકારે 2 અપક્ષ ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને 2 અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું, તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે, આમાં કોનો રોલ? પ્રેમ, વિનમ્રતા અને લાગણી અને મિત્રતા, જેમ કૃષ્ણ અને સુદામા છે એમ અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના માણસો છે। એટલે અમારી મિત્રતા અને અમારી લાગણી અને અમારી સાથે વાત કરીને તેઓ અમારી સાથે છે અને તેઓ આજે જાહેર કરીને પોતાનું ફોર્મ ખેંચ્યું। છેલ્લો સવાલ મારો કે રાજેશભાઈ રાઠવા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ કારોબારી અધ્યક્ષ હતા, આ પાર્ટી ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને આપ પાર્ટીમાં જોડાયા, તેઓ પણ આ વખતે જે 31 ઝેર જિલ્લા પંચાયત પર પોતાની ઉમેદવારી નોંધાઈ છે અને જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે, આ બાબતે સંગ્રામસિંહભાઈનું શું કહેવું? સૌથી પહેલાં તો એમને ગ્રાઉન્ડ છોડી દીધું છે। એમનો પોતાનો જે વિસ્તાર હતો એ વિસ્તાર કયો છે અને લડે છે ચૂંટણી બીજી જગ્યાએથી, એટલે સ્વાભાવિક વાત છે, ગ્રાઉન્ડ છે એટલે કોઈ પણ જગ્યાએ પ્લે કરવા જાય, પણ આના પરથી ખ્યાલ આવી જાય છે કે તેમની હાર નિશ્ચિત છે અને બહુ બમ્પર મેજોરિટીથી અહીં જીત મળશે।
બિલકુલ અંતિમ સવાલ, વારંવાર જે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ રાઠવા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ લખે છે કે નળ સે જળ, એમાં પાણી નથી આવતું, આદિવાસી વિસ્તારોમાં પાણી હજુ પહોંચ્યું નથી, વિકાસ નથી પહોંચ્યો, તો આ બાબતે સંગ્રામસિંહભાઈનું શું કહેવું? ખરેખર તો છોટાઉદેપુર જિલ્લાની જનતાને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ત્યાં પહોંચી ગયો છે. અર્જુનભાઈ રાઠવા કે કોંગ્રેસના જે બીજા લીડર્સ છે તેઓ લોકો સુધી નહીં પહોંચ્યા, એટલે એમને દેખાતું નથી. આજે આટલી મોટી 5,000 કરોડની સિંચાઈ યોજના નહીં દેખાતી હોય, એટલે આ બિલકુલ ભ્રમક વાતો છે. એક ચૂંટણીના મુદ્દા માટે બોલ કરે છે, બાકી જીત તો ભારતીય જનતા પાર્ટીની થશે. બિલકુલ, આ હતા સંગ્રામસિંહ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે ગઈકાલે જે ધંધોળા જિલ્લા પંચાયતમાં તેમણે આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું છે અને કેટલાક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે તેવું સંગ્રામસિંહ રાઠવા સાથે આપણે વાતચીતમાં સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.